ઓકે. હવે કીધું દીપકાજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડિસેમ્બર 6 સામાના દોષ દેખાય તો કર્મ બંધાય ને પોતાના દોષ દેખાય તો કર્મ છૂટે. કરતા જુઓ તો દોષ થશે, અને તેમાં પણ હું સરોજબા છું એવું હોય અને એનો ભેગા કરતા જુએ તો નવા કર્મો બંધાઈ જાય. પણ જ્યારે આપણને અંદરથી છે કે હું શુદ્ધાત્મા છું, હું નામધારી નથી, ત્યારે કરતા જુએ તો હાથમાં આવેલો મોક્ષ, હાથમાં આવેલો પરમાનંદ જતો રહે. એટલે નવું કર્મ બંધાતું નથી, પણ જે હાથમાં પરમાત્મા પદ આપ્યું છે, પરમાનંદ આપ્યો છે અવિરત કાયમના માટે, એ આવરાય છે. એટલે હવે નક્કી કરવાનું છે કે મારે શું કરવું છે. અને એટલા માટે જ આ જે બધા દાદાના વચનો છે એને ખૂબ આરાધીએ. એનું આપણે બીજી રીતે કહીએ છીએ કે એનું ખૂબ ફરી વાંચીએ. ફરી વાંચવાથી આપણા મનમાં એ રહેશે, એટલે મનમાં રમ્યા કરશે એમ કહીએ. પછી જેમ મનના સમાધાન થતા જાય, તાળા મળતા જાય કે કેવી રીતે દાદાએ શું કીધું, ઓહો આનો મતલબ આ થાય, અચ્છા આનો મતલબ આ થાય, એમ કરીને જેમ ફિટ થતું જાય તેમ પછી એ વાક્યોનું, એ સમજણનું, એ દશાનું દાદા સમજાશે, એનું નિધિધ્યાસન થશે. કરવાનું નથી, થશે. અને જ્યારે આવું નિધિધ્યાસન લાંબા સમય માટે થાય ત્યારે એ સિદ્ધાંતનો, એ સમજણનો, એ દશાનો સાક્ષાત્કાર થાય. સાક્ષાત્કારનો મતલબ એ સ્વરૂપ આપણે થઈ જઈએ. આપણે એમ કહીએ, જો તમને દાખલો આપું, હું સ્ત્રી છું, એ સ્ત્રી છું, હું પુરુષ છું, એ માન્યતામાં, બિલીફમાં કેટલું થયું હશે? ઘણું બધું, થોડું ઘણું, બહુ ઘણું થયેલું છે, એટલે જ આપણને એ તરત યાદ રહી જાય છે. હું બેન છું, હું ભાઈ છું, ખબર પડી? આજે એવું થઈ ગયું છે ને, એટલે એના સંબંધમાં જે બધા કર્મના ભોગવટા હોય એ સીધું લાગી ચોંટી જ જાય તમે. પછી જે સંબંધો માટે એવું થાય, પેલા કે છે પરણેલા હોય અને સાહેબ જતા રહ્યા હોય તો કે હું એકલી છું, હું વિધવા છું, હું આવું છું, એનું ભૂત ફરી વળે. પછી એકલા હોય તો કે હું એકલી છું, હું એકલી થઈ ગઈ, હવે હું ક્યાં જાઉં, મારું દુનિયામાં કોઈ નથી, એવું ભૂત વળગે. હવે વિચારો કે એવા કેટલા ભૂત વળગેલા હશે. અને જ્યાં હું છે, હુંનું જેટલું અંદરથી રહે છે તેટલું એ સંબંધી મારા પણ રહે છે. એટલે મને આમ, મને તેમ. એટલે ખરેખર હું અંદર શુદ્ધાત્મા છે, અને આ જે માન્યતાનું ભૂત છે ને એ સુષુપ્ત રીતે કામ કરે છે, સૂક્ષ્મ રીતે કામ કરે છે. જેના કારણે મને કરીને થાય છે. જે બધું નામધારીને લાગુ પડે છે, નામધારીના સંબંધોને લાગુ પડે છે,
તેમાં મને 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 કરીને થાય છે. એટલે ખરેખર હું નથી ભજવતું. એ હુંના લીધે, એટલે માન્યતાના લીધે જે ભોગવટો આવે છે એ ભોગવટો સમજાતો નથી. એ ભોગવટોને શુદ્ધાત્મા દ્રષ્ટિએ એટલે શુદ્ધ ઉપયોગથી જોઈ શકાતો નથી. અને એવી જે વાણી નીકળે છે એ વાણી ઉપર જાગૃતિ નથી. કોઈ બોલે તો તરત આપણે હે શું બોલ્યા મને કીધું એમ કરીને થાય છે. પણ અહીંયાથી જે વાણી બધી નીકળે છે એ અનનોટિસ્ડ જાય છે અને એના કારણે એ માન્યતા આપણને ઢસડી જાય છે, ખેંચી જ લઈ જાય છે. અને એની અસર પછી આખો દિવસ રહે છે. એટલે એને શું કીધું? ઇન્દ્રિય જ્ઞાનના પ્રભાવમાં બુદ્ધિના ધક્કાથી અસરમાં રહે છે. હવે આપણે અતિન્દ્રિય જ્ઞાન જે આપણી અંદર પ્રગટ થયું છે, પ્રજ્ઞા શક્તિ ખુલ્લી થઈ છે, તો એ પ્રજ્ઞા શક્તિના પ્રકાશમાં આ ભોગવટાને, આ પરિણામોને સારી રીતે જોઈ લઈએ એટલે ઓળખી લઈએ, સમજી લઈએ. અને એ ઓળખાયું, એ સમજાયું તો સમજેલું જીવાશે. બહુ સારી રીતે જીવાશે, બહુ સારી રીતે રહેવાશે. અને પછી દાદા ઓળખાતા જશે, મહાવીર ભગવાન ઓળખાતા જશે, ઋષભદેવ ભગવાન ઓળખાતા જશે, અને વિતરાગો મુદ્દામાં ઓળખાતા જશે. ખૂબ અહો થશે, ઓહો દાદાએ મને શું બનાવી દીધો, આજે ખબર પડી એમ કરીને થશે. એટલે આ રીતે આપણને કર્મ બંધાતા નથી, પણ દોષી જુએ તો કર્મ છૂટે નહીં. કારણ કે દોષિત કેમ જોવાય છે? પોતાના પર આવતો ભોગવટો, નામદારી પર આવતો ભોગવટો, આવેલો ભોગવટો શુદ્ધાત્મા દ્રષ્ટિએ શુદ્ધ ઉપયોગથી જુદા રહીને જોવાતું નથી. એટલે સંજોગ બની ગયા પછી એનું તારણ કાઢીએ કે શું બીના બની ગઈ અને મને કઈ બાબત અસર કરી ગઈ. આખા દિવસમાં કોઈ પણ અસર થાય ને, બધા જ સંજોગો આવીને જાય. ખરેખર આવતા કહીએ છે એ એક ઔપચારિક વાત છે. ખરેખર એ બધા જઈ રહ્યા છે. હવે જતા જતા એને આપણે જોઈ લઈએ, એને ઓળખી લઈએ, એ શું છે, એ કોનું છે, એ શું કરે છે, એ શું કરાવે છે, એને કોણ કરાવે છે, એ બધા માપદંડ કાઢી લઈએ, સમજી લઈએ તો હે ઠરી ઠામ. જ્ઞાન એટલે જન્મથી લઈને મૃત્યુ લગીની અવસ્થા. પછી એ બહારની અવસ્થા હોય, પોતાની અવસ્થા હોય, કોઈ પણ અવસ્થા હોય, એને એટ અ ટાઈમ દેખાઈ જાય. છતાં આપણે હમણાં શું કહીએ? એટ અ ટાઈમ એને જોઈ લે. શુદ્ધ ઉપયોગ એવો છે કે આજે જુએ તો એ પહેલા કેવું હતું, એ પછી કેવું થશે, એ બધું એને પારિણામિક દ્રષ્ટિ કીધી છે. એટલે પારિણામિક દ્રષ્ટિ ખુલ્લી થઈ છે, પણ એ પારિણામિક દ્રષ્ટિનો આપણે ઉપયોગ કરી લેવાનો છે. અને એ જે ઉપયોગ કરી લીધો એ આપણા સંપૂર્ણ લાભમાં છે. કારણ કે આપણને તે સ્વરૂપ બનાવે છે, દાદા સ્વરૂપ બનાવે છે, વિતરાગ બનાવે છે, અને સાથે સાથે બહાર સંપૂર્ણ પ્રેમ સ્વરૂપ બનાવે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદભાઈ. જય સચ્ચિદાનંદ. Oh, yeah. જય સચ્ચિદાનંદ નિગમભાઈ. જય સચ્ચિદાનંદ. We can start. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર.